ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં 2000 મણ જેટલી કપાસની આવક થઈ છે, પરંતુ ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ ન મળતો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ત્યારે ખેડૂતોએ કપાસના ટેકાના ભાવે ખરીદી કરવા માંગ કરી છે। મારું નામ છે રાજુભાઈ વાગડિયા, ધોરાજીનો ખાતેદાર છું। આ સાલ અતિવૃષ્ટિને કારણે વાવણીમાં 3-4 વખત બિયારણનો ભોગ લેવાનો અને એ પ્રમાણમાં કપાસના ભાવ પોષણક્ષમ મળતા નથી। અત્યારે 1400 થી 1450 મળી રહ્યા છે। જોઈ તો અંદાજિત કિંમત એની 2000 રૂપિયા આંકવામાં આવે તો સારામાં સારો ભાવ મળ્યા કહેવાય। ઘરમાં કેટલામાં પડે ઉત્પાદન? અત્યારે ઘરમાં એક વીઘા દીઠ અત્યારે 10 થી 12 મણ કપાસ થાય છે, બરોબર। તો અત્યારે ખર્ચો ઓલરેડી 1200 રૂપિયાનો તો ચડી જાય છે, મજૂરી, ખાતર, બિયારણ। આ કોઈ સંજોગોમાં પરવડે એમ નથી। નામ રવજીભાઈ બાવનજીભાઈ ઠકરાણી, ગામ ચિત્રાવળ, ધોરાજી યાર્ડમાં કપાસ લઈને આવેલ છું, બરાબર। તો કપાસના ભાવ પૂરતા મળતા નથી। 1400 રૂપિયા, 1450 રૂપિયા વાટાણ બજારમાં જાય છે, પણ ઓછામાં ઓછા 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવા જોઈએ। અને એક વીઘે 10-12 હજારનો ખર્ચો કપાસમાં થાય છે। બિયારણ છે, ખાતર છે, દવા છે, આમાં ખેડૂતને પોહાતું નથી આ બજારમાં। તો આ સરકારને કાંઈક રૂએ કરવું જોઈએ। શું કહેશો, કેટલી વાર વાવેતર કર્યું? વાવેતર 2 વાર કર્યું છે અમે, કારણ કે કપાસ વરસાદ એવો થાય તો ઉગાવામાં બગડી જતો હતો, એટલે વળી ફરીથી બિયારણ 2 વાર બિયારણ લઈને વાવેતર કરેલા છે।